reduce anxiety, prepare effectively, and face exams with confidence. With hearts full of gratitude and joy, we extend our respectful welcome to Sri Paresh Kumar Trivedi. He brings with him 33 years of distinguished experience in education, 13 years as a mathematics and science teacher, followed by 20 years of dedicated services as a principal. His journey in education is marked by esteemed responsibilities, serving on committees, councils, and associations that have shaped the policy, guided. ગુરુવાર છે, ગુરુનો વાર છે, વિદ્યાનો વાર છે, મા સરસ્વતીનો વાર છે. અને આ શુભ સવારની અંદર કેપીએસ હંમેશા આપ સૌની ચિંતા કરે છે. આજે પણ એવી ચિંતા માટે આપણે ભેગા થયા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નો કાઉન્ટડાઉન ચાલુ છે. ટકા પરિણામ આપણે ખૂબ લાવીએ છીએ, પણ આ પરિણામ અને ટકામાં આપણે એક પરીક્ષાનો એક હાવ હોય છે. તમે દરરોજ એમાંથી કંઈક શીખતા રહેવો જોઈએ. બીએ કોમર્સ હાઈસ્કૂલમાં વર્ષો સુધી એમણે કામ કર્યું અને એ કામ કરતા કરતા એ સંસ્થાને ખૂબ એક આગવી સંસ્થા તરીકે કામ કર્યું અને સાથે સાથે શિક્ષણમાં અવનવા ખૂબ પ્રયોગો કર્યા અને સફળ પ્રયોગો થયા. તો આ સફળ પ્રયોગો થયા છે એની પાછળ એમના વિદ્યાર્થીઓના વિકાસ માટે એમણે કામ કર્યું છે. હમણાં જ એમને એક બુક પ્રસિદ્ધ થઈ, મને ત્યાં જવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું અને એમના આ જે શિક્ષણ ક્ષેત્રના સમયગાળામાં વિદ્યાર્થી સાથેના જે અનુભવો છે એ અનુભવો એના બુકમાં એને પ્રસિદ્ધ કર્યા છે. તમને કોઈને બુક વાંચવાનું મન થાય તો મને કહેજો, હું તમને વાંચવા આપીશ સરની બુક. નીશભાઈ, માનનીય પાટીલ સાહેબ, માનનીય શિક્ષક ભાઈઓ બહેનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ઉપસ્થિત તાલીમાર્થી ભાઈઓ બહેનો, એન્જોય યોર એક્ઝામ એ વિષય ઉપર લગભગ ઘણી બધી શાળાઓમાં અમારી આખી ટીમ વાત કરી આવી છે અને એ બધી વાત એપ્રિલ પરીક્ષા પહેલા કરી છે. હવે તરુણભાઈ સાથે વાત થતા થતા ધ્યાનમાં આવ્યું કે તમે આવો ને અમારા વિદ્યાર્થીઓ સાથે વાત કરો. આજથી 10મા 12મા ધોરણ માટે બોર્ડની પરીક્ષાને 27 દિવસ બાકી છે અને 9મા 11મા ધોરણ માટે 2 મહિના બાકી છે. એવું કે એપ્રિલમાં છે એટલે જાન્યુઆરી પૂરો, માર્ચ અને એપ્રિલ અરે ફેબ્રુઆરી બનાવી એના હાથમાં એને વિદ્યાની રેખા નહોતી એવું કહેવાય. અને પછી એ બાળક ખૂબ ભણ્યો. તમે જે સંસ્કૃત ભણો છો એ સંસ્કૃતમાં જે વ્યાકરણ આવે છે એ વ્યાકરણના રચયિતા છે એ મહર્ષિ પાણીની છે. આ મહર્ષિ પાણીની છે ને એના બાળપણનો આ કિસ્સો છે. જેને એવું કીધું હતું કે તારા હાથમાં વિદ્યાની રેખા નથી, એને સંસ્કૃત વ્યાકરણ રચ્યું. એટલે રેખા હોય કે ન હોય, તમારા ભાગ્યમાં હોય કે ન હોય, જે કંઈ કહેતા હોય, તમે જે મહેનત કરો છો ને એ તમારું ભાગ્ય બનાવશે. એટલે તમારે કંઈક બનવું છે તો તમારે બાકી બધા વિચારો છોડી દેવાના અને પોઝિટિવ વિચારીને હું કંઈક કરીશ આવા જ પ્રકારે જુસ્સાથી વાંચવાનું, લખવાનું, ગણવાનું, ભણવાનું. In the morning came and guided our students with very positive and good examples. From this our students surely will be motivated and will be giving positive efforts and scoring colorful result and good percentage of marks.
From bottom of my heart, sir, I thank you